સાદા વ્યાજનો સરસ મજાનો દાખલો પૂછાયો છે. અહીંયા તમારે ફક્ત કિંમતો જ મૂકવાની છે. આપણે જાણીએ છીએ સૂત્ર I બરાબર PRN ભાગ્યા 100. P એટલે આપણું પ્રિન્સિપલ અમાઉન્ટ છે, R એટલે કે રેટ છે અને N એટલે કે સમયગાળો છે. તો જુઓ આમાં કિંમતો મૂકીએ. P એટલે કે 68,000 મૂકીએ આપણે. રેટ છે આપણો 16 અને 2/3, તો અહીંયા થશે 16 તળી 48 ને 2 50, એટલે કે 50 ભાગ્યા 3 થઈ જશે. હવે આપણને જે છે મહિના આપ્યા છે, આપણે જો જનરલી 1 વર્ષે વ્યાજ શોધીએ તો મહિના આપ્યા છે, તો ઉપર જો 9 મહિના હોય તો તમારે ભાગ્યા 12 વડે ગુણવાનું. દિવસો આપ્યા હોય તો 365 વડે ભાગવાનું. તો 9 ભાગ્યા જે છે 12 કરીએ આપણે, અને 100 તો આપણે મૂકી જ દઈએ. તો 100 ના જે છે અહીંયા બરાબર આ 50 દુ 100 અહીંયા નીકળી જશે. 3 તળીના 9 અહીંયા થઈ ગયા, 3 ચોક 12 અહીંયા થઈ ગયા. હવે 68,000 ભાગ્યા જે છે આપણે કેટલા કરવાના? 4 દુ 8 કરવાના છે. 8 ભાગ ચલાવીએ તો 8 64 થશે. 4 વધ્યા 8 પંચા 40, એટલે કે 8,500 આપણો જવાબ આવશે. એક પણ વિકલ્પમાં 8,500 નથી, તો આપણો જવાબ જે છે એક પણ નહીં આવશે. ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર.